પત્ની સાથેના ઝઘડામાં સમાધાન કરાવવાનું કહી સાડુભાઈના પુત્રનું અપહરણ કરી ગયેલા યુવાનને સચિન પોલીસે ઝડપી પાડી અપહ્યતને મુક્ત કરાવ્યો હતો. સુરતની સચિન પોલીસે ગત 10 ઓગસ્ટના રોજ સચિન ખાતે સુડા સેક્ટરમાં રહેતા રહીમ રજાક મંસૂરીના 3 વર્ષના બાળકનું અપહરણ થયું હોય જેને તેનો જ સાડુભાઈ રિયાઝુ અબ્દુલ હક મંસૂરી લઈ ગયો હોવાનું બહાર આવતા સચિન પોલીસે ત્વરિત ટીમો બનાવી તપાસ હાથ ધરી આરોપી રિયાઝુ અબ્દુલ હક મંસૂરીને ઝડપી પાડ્યો હતો અને પૂછપરછ કરતા આરોપીએ કબૂલાત કરી હતી કે તેની પત્ની 6 મહિના પહેલા ઝઘડો તથા પિયર ચાલી ગઈ હોય અને ફરિયાદી રહીમ મંસૂરી તેનો સાડુભાઈ થતો હોય જેથી તેને વારંવાર પત્નીને સમજાવી પરત લાવવા કહેતો હોવા છતાં મધ્યસ્થી ન કરતા તેના બાળકનું અપહરણ કર્યું હોવાની કબૂલાત કરી હતી.